હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધાએ શું કરવાનું છે? ઇંગ્લિશનો લીથો કાઢી લેવાનો છે અને તેમાં પેજ નંબર 43 કયું પેજ બધા ખોલવાનું છે? તો કે 43 નંબરનું 43 નંબરનું પેજ બધા ખોલી લેશે. હવે મેં તમને ગયા લેક્ચરમાં 42 નંબરના પેજ ઉપર કેપિટલ એફ મતલબ કે પહેલી ABCDનો એફ કરી અને આવું ડ્રો બનાવવાનું હતું. બધાએ શું હોમવર્કમાં આપ્યું હતું? તો કે આ 5 બોક્સમાં એફ ઉપરથી આ રીતના ડ્રોઈંગ કરવાનું હતું. તો એ તમે બધાએ હોમવર્ક કરી લીધું છે? સરસ. તો ચાલો હવે આજે આપણે શીખીશું કે ABCD વાંચતા અને લખતા આવડી ગયું, બરાબર. હવે આપણે અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું. શું કરવાનું છે? તો કે અંગ્રેજી શબ્દો વાંચતા શીખવાનું છે. તે માટે મૂળાક્ષરોના ઉચ્ચાર શીખીએ. શું કરવાનું છે? તો કે મૂળાક્ષરોના ઉચ્ચાર શીખવાના છે. તો ચાલો આપણે સૌથી પહેલાં A to Z તો કેપિટલ અને સ્મોલ બધાને આવડી જ ગયા છે, પણ હવે એ છે એમનો આપણે ગુજરાતી મૂળાક્ષરમાં ક્યાં ઉપયોગ થાય છે એ આપણે જોઈએ કે આ શું છે? તો કે એ છે ગુજરાતીનો એ. અ છે ઉપર એકમાત્ર છે એટલે એ. હવે એથી કોઈ પણ નામ ચાલુ થતું હોય તો એમના માટે આપણે શું લખવાનું છે? અંગ્રેજીનો કયો મૂળાક્ષર લખવાનો છે? તો કે એ. એ છે એમનો શું થાય? તો કે એ. હવે બાજુમાં જુઓ તમે, બ. શું છે આ ગુજરાતીનો? શું છે? બ. તો હવે બ છે એમનો શું થાય? બ છે એમનો શું થાય? તો કે બી. શું થાય? બી. આપણે કોઈ પણ નામ લખવું હોય અથવા તો કોઈ પણ સ્પેલિંગ હોય તો બ થી સ્ટાર્ટ થતો હોય તો આગળ આપણે પહેલાં શું લખવાનું આવે? તો કે બી. જો બોલ છે BALL, બોલનો સ્પેલિંગ શું થાય? BALL. કેમ કે બ થી ચાલુ થાય છે એટલે અહીંયા પહેલાં આવે બી. એ રીતના કોઈ પણ નામ હોય કે દાખલા તરીકે બકુલ, તો આપણે બનો શું કરવાનો છે? તો કે બી. હવે આપણે જોઈએ કે સી છે એમનો ગુજરાતી મૂળાક્ષર કયો આવશે? તો કે ક. મતલબ કે ક છે એમનો શું કરવાનો છે? સી. અથવા તો કે પણ થાય. અમુક જો આપણે નામ લખવાનું હોય, કોઈ પણ નામ લખવાનું હોય તો એમના માટે આપણે કનો શું કરીએ છીએ? કે કરીએ છીએ. પણ અમુક એવા સ્પેલિંગ હોય કે વર્ડ હોય તો એમાં કનો પાછો શું થાય છે? તો કે સી. અને પછી બાજુમાં જોઈએ આપણે તો શું છે? તો કે ડી. શું આપેલ છે? ડી. હવે ડીનો આપણે ગુજરાતી મૂળાક્ષર કયો થશે? તો કે ડ. ગુજરાતી મૂળાક્ષર ડ છે તો એમનો આપણે ઇંગ્લિશમાં ડી. શું કરીએ? ડી. કોઈ પણ ગુજરાતી નામ હોય કે ડ અથવા તો કોઈ પણ સ્પેલિંગ હોય તો એમનો અંગ્રેજી મૂળાક્ષર થાય ડી. તો બધાએ આ રીતના યાદ રાખવાનું છે કે એનો એ, પછી બનો બી, કનો સી અને ડનો ડી. હવે આપણે નીચેની લાઈન જોઈએ. ઈ અથવા તો એ એમનો શું થાય? તો કે ઈ. હવે અમુક જે નામ હોય કે સ્પેલિંગ હોય એ ઈથી સ્ટાર્ટ થતા હોય તો એમનો ઈ થાય અને એકમાત્ર એ. દાખલા તરીકે એગનો સ્પેલિંગ શું થાય? આપણે ગુજરાતીમાં એગ કઈ રીતના લખીએ? તો કે આ રીતના. એનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય? તો કે EGG ઈથી. એટલે એથી શરૂ થતો હોય અથવા તો ઈથી શરૂ થતો હોય. જો આઈનો સ્પેલિંગ હોય તો EYE એ રીતના. તો ઈ અથવા એ એમનો થશે ઈ. પછી છે ફ ફટાકડાનો ફ, તો ફનો એફ. શું થશે? ફનો એફ. અને પછી છે ગ ગણપતિનો ગ છે,
ગનો અંગ્રેજી મૂળાક્ષર થશે જી. શું થશે? જી. ગનો જી. હવે તમને બધાને ફટાફટ યાદ રહી જશે કે હ છે, હરણનો હ છે, એમનો અંગ્રેજી મૂળાક્ષર થશે એચ. હનો એચ. તો આ રીતના બધાએ ફરી બોલી લેવાનું છે કે ઈ અથવા એ એમનો થશે ઈ, પછી ફનો એફ, ગનો જી અને હનો એચ. હવે નીચે જોઈએ તો ઈ. ઈ છે એમનો થશે આઈ. ઈ છે એમનો થશે આઈ. દાખલા તરીકે ઈલા એવું છોકરીનું નામ હોય કે ઈલા, તો આપણે શું એમનું લખવાનું છે? ઈનો આઈ. પછી જ, તો જનો શું થાય? જે. જનો જે. પછી કનો કે. કનો શું થાય? કે. અને પછી છે લ, તો લનો શું થશે? એલ. શું થાય લનો? તો કે એલ. ઈનો આઈ, જનો જે, પછી કનો કે અને લનો એલ. હવે નીચે છે મ. મરચાનો મ છે, એમનો અંગ્રેજી મૂળાક્ષર થશે એમ. મનો એમ. પછી ન નગારાનો ન, તો એમનો થશે એન. શું થાય? નનો અંગ્રેજી મૂળાક્ષર એન. પછી છે ઓ. ઓ એમનો થશે ઓ. દાખલા તરીકે ઓક્સ. ઓક્સ હોય દાખલા તરીકે ઓક્સ, તો એમનો સ્પેલિંગ શું થશે? આ ઓ છે તો એમનો સ્પેલિંગ થશે ઓ. ઓ એક્સ. આ રીતના ઓ હોય તો એમનો શું લખવાનું છે? ઓ. પછી છે પ. તો પનો શું થશે? પી. પનો પી. તો ફરી બધા બોલી લેશે. મનો એમ, પછી નનો એન અને ઓનો ઓ, પછી પનો પી. હવે આપણે નીચે જોઈએ તો શું છે? ક્વ. શું છે? ક્વ. તો ક્વ છે એમનો થશે ક્યુ. શું થશે? ક્યુ. ક્વ છે તો એમનો થશે ક્યુ ફોર ક્વીનનો ક્યુ. પછી છે ર. તો રનો થશે આર. રનો આર. અને પછી સ. સસલાનો સ છે, એમનો થશે એસ. પછી છે ટ. તો ટનો શું થશે? ટી. ટનો શું થાય? ટી. ફરી આપણે એકવાર બધા બોલી લેશે. ક્વનો ક્યુ, પછી રનો આર, પછી સનો એસ અને ટનો ટી. હવે આપણે નીચેની લાઈન જોઈએ તો શું છે? તો કે અ. અ છે તો એમનો શું થશે? યુ. દાખલા તરીકે અમ્બ્રેલા. ગુજરાતીમાં અમ્બ્રેલા આ રીતના લખેલું હોય તો આપણે અમ્બ્રેલાનો સ્પેલિંગ શું થાય છે? તો કે UMBRELLA. તો અહીંયા અ છે એનો શું થયો? યુ. એટલે યાદ રાખવાનું છે કે અમુક સ્પેલિંગમાં અ હોય એમનો એ થાય અને અમુક સ્પેલિંગમાં અ છે એમનો યુ પણ થાય. પછી છે વ. તો વનો શું થશે? વી. વનો વી. અને પાછું વ. વનો થશે ડબલ્યુ. અમુક નામ છે એમાં વનો વી થશે, પછી અમુક સ્પેલિંગ છે કે એમાં વનો શું થશે? ડબલ્યુ. દાખલા તરીકે વોચ. બધાને ખબર જ છે કે વોચ. વોચ એટલે ઘડિયાળ. વોચનો સ્પેલિંગ તો કે WATCH. હવે અહીંયા વ હતું તો એનો આપણે અહીંયા શું કર્યો? ડબલ્યુ. એટલે અમુક જે સ્પેલિંગ હશે ત્યાં વનો ડબલ્યુ પણ થતો હોય. પછી છે ક અને સ, બે જોડિયા શબ્દ છે, એટલે આપણે દાખલા તરીકે એક્સ એવું બોલીએ ને, એક્સ અથવા તો 6, એમાં એમનો થશે એક્સ. અનો યુ, પછી વનો વી, પાછો બીજો વ છે એમનો ડબલ્યુ અથવા તો સ છે એમનો એક્સ. હવે નીચે છે વાય. શું છે? તો કે વાય. હવે ય છે. યનો શું થાય? તો કે વાય.
અને ઝબલાનો ઝ છે એમનો થશે ઝેડ, યનો વાય, ઝનો ઝેડ. તો હવે તમારે બધાએ શું કરવાનું છે હોમવર્કમાં, તો કે આજે બધા પેજ ઉપર ગુજરાતી મૂળાક્ષરોના જે અંગ્રેજી નામ છે, અંગ્રેજી મૂળાક્ષર છે એ તમારે રફ નોટમાં આ રીતના સરસ એક વખત લખી લેવાના છે. અને ખાસ પાકું કરવાનું છે કે બનો બી, કનો સી અને ડનો ડી, એ રીતના બધાએ પાકા કરવાના છે. તો આટલું બધા હોમવર્કમાં કરી લેશે અને બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.